રાજકોટ જિલ્લાના ધોરાજીના સફાઈ કામદાર બહેનો અને મુકાદમો પર સફાઈનું ભારણ વધેલ છે તે ઓછું કરવામાં આવે અને વોર્ડનો વિસ્તાર વધ્યો છે તો સફાઈ કામદારો પણ વધારવામાં આવે તેવી માંગ સાથે ધોરાજી નગરપાલિકાના ભાજપ સેનિટેશન ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ધોરાજી નગરપાલિકામાં વોર્ડ અને તેના વિસ્તારમાં વધારો થયો છે। રહેણાંક મકાન અને દુકાનનો ધોરાજીમાં વધારો થયા છે ત્યારે ધોરાજીના નગરપાલિકા સફાઈ કામદારો બહેનો અને મુકાદમોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી। કર્મચારીઓ વય મર્યાદાને લઈને નિવૃત્ત થવા લાગ્યા છે પણ નવા કર્મચારીની ભરતી પ્રક્રિયા નથી થતી ત્યારે ધોરાજીમાં સફાઈ કામદારો બહેનો અને મુકદ્દમો ઉપર સફાઈ માટેનું ભારણ ઘટાડવાને બદલે વધી રહ્યું છે અને આવા તડકામાં સફાઈ બહેનો જે સફાઈ કામગીરી કરતા હોય અને આવા તડકામાં પાણીની તરસ લાગી હોય અને પાણી પીવા માટે બેઠા હોય તો બહેનોના ફોટોગ્રાફ પાડી નગરપાલિકામાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે કામ કરતા પણ હેરાન કરવામાં આવી રહ્યા છે। સફાઈ કામદારો બહેનો અને મુકાદમોની માંગ કરવા માટે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો તો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સૂત્રોચ્ચાર કરી સેનિટેનિયલ ચેરમેન ભાજપના વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જૂના વોર્ડ અને વિસ્તાર મુજબ પાછી કામગીરી સફાઈ કામદારો બહેનો અને મુકાદમોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજના પ્રમુખ। આજે સમાજના પ્રમુખ તરીકે અમારી સમાજના બહેનો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે વોર્ડ બાટણી કરવામાં આવી છે, જે મુકાદમોની સંખ્યા વધારી છે, જેને લીધે સફાઈનું મારણ એક કામદાર ઉપર વધી ગયું છે અને વોર્ડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકાદમો ઉપર પણ મુકાદમોની જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકાદમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી। એક મુકાદમના ભાગમાં 5 કે 6 માણસો જ આવ્યા છે જેના લીધે કામગીરી થતી નથી। એટલે બહેનોને અત્યારે મુકાદમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ વોર્ડ એ પ્રમાણે વોર્ડ કરી દેવામાં આવે અને જે જો વોર્ડ વધારવા હોય અને મુકાદમો વધારવો હોય તેની જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી છે તો 125 કે 150ની આસપાસ અલગથી બીજા રોજમદારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા અને પછી જો મુકાદમો વધારે તેના કંઈ પ્રશ્ન થતો નથી તો દરેક મુકાદમને 20-20 માણસો એના ભાગમાં આવે। જો આ બહેનોનું અને બધાને માંગણી એવી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ 2 કે 5ની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દઈશું। આજે આજે બહેનો એવું કહે છે કે જ્યારે અમે સવારે 6:30 વાગે કામે આવ્યા હોય તો 7-7:30 વાગે કલાક કામ કરીને અમે ચા પાણી પીવા માટે બેઠા હોય તો અમારા ફોટા આવીને પાડી જાય છે અને ગામમાં એવું પ્રચાર કરવામાં આવે છે કે આ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો કામગીરી બરાબર કરતા નથી અને જેને લઈને ધોરાજીની સફાઈ થતી નથી। પણ ખરેખર હકીકત હાવ એવી છે કે જ્યારે બપોરે 2:30 થી 3 વાગે આવા ધોપ 42 ડિગ્રીના તડકામાં જ્યારે બહેનો કામ કરતા હોય ત્યારે એક પણ સભ્ય આવીને એનો ફોટો પાડતા નથી કારણ કે એ કામગીરી કરતા હોય છે। પાણી પીવા બે હોય ત્યારે ખોટા એના ફોટા પાડી અને બદનામ કરવામાં આવે છે કે સફાઈ કામદાર વાલ્મીકી સમાજના લોકો કામ કરતા નથી। મારું નામ રોહિત પોપટભાઈ જેઠવા, સફાઈ કામદાર મુકાદમ, વોર્ડ નંબર 5-11। હાલમાં અમારા સફાઈ કામદારોની માંગણી એ છે કે જે પહેલાં 12 વોર્ડ હતા એ પ્રમાણે જ હાલવું જોઈએ, એના માટે અમે બધા એકઠા થયા છીએ। અને બીજું એ કે અત્યારે ટૂંકા કામદારો છે અમારી પાસે અને કામગીરી વધારે ખેંચાવી છે અને આવા 42 ડિગ્રીમાં જો કામ કરવું હોય તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ। આ બપોરના 2:30 વાગ્યાની તડકાની અંદર આ બહેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકામાંથી છાંયે બેઠા હોય તો અમારા સુધરાઈ સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દઈએ છે। એટલે આવો અમારા બહેનોએ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એ રજૂઆત માટે આજ બધા તમામ કર્મચારીઓ અહીં ભેગા થયા છીએ। માંગણી એ છે કે જે રાબેતા મુજબ અમારા વોર્ડ હતા તમામ મુકાદમોના જે 1 થી 12 વોર્ડ એ પ્રમાણે પાછું અમારી રજૂઆત છે। જે અધિકારીને ઘટશે એ બાબતો શું કહેશે? હજુ અત્યારે તો એવું છે કે જે સેનિટેશન ચેરમેન છે અત્યારે તમામ વોર્ડની અંદર બહેનોને ખોટી રીતના વોર્ડમાં જઈને ફોટા પાડે છે, પૂછપરછ કરે છે કે આ બેન ક્યાં જાય છે, ઓલા બેન ક્યાં જાય છે, આવી બધી રજૂઆત છે। સુરેખા ગિરધર। શું બેન તકલીફ છે? અત્યારે આ વોર્ડ એરિયા વધાર્યા છે તો એ પ્રમાણે માણસે વધારવા જોઈએ ને। અમારે જે મુકાદમ હતા એ પ્રમાણે મુકાદમ હોવા જોઈએ અને એ પ્રમાણે એરિયો વળાય। હવે અત્યારે એરિયા વધારી દીધા તો કઈ રીતે અમારે સફાઈ કરવી અને માણસો ઓછા છે હાવ ધોરાજીની અંદર। અત્યારે 200 થી 250 માણસની ભરતી હોવી જોઈએ આ સંખ્યા ને એરિયા પ્રમાણે। એરિયા વિસ્તાર વધી ગયા છે। શું તમારી માંગણી? માંગણી અમારી જ છે આ 150 માણા વધારે
150 થી 200 માણા વધારે જૂના વોર્ડ અમારે હાલતું હતું એ પ્રમાણે અત્યારે તો હલાવો. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.